નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। જાણીએ આજે તારીખ 11/9/2024ના તાજા સમાચાર। અંબાલાલની આગાહી વિશે તો આવતીકાલને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, તેથી ગુજરાત, રાજસ્થાન, બિહાર ભારે વરસાદની શક્યતા છે। અમુક સ્થળોએ 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી હતી। પંચમહાલમાં ભારે વરસાદ બાદ પૂર આવી શકે છે। નર્મદા નદીમાં જળ સપાટી વધી શકે છે। આમ ફરી ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી શકે છે। પોલીસ ભરતી વિશે તો પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલે ટ્વીટ કર્યું છે કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે 1,56,000 જેટલી અરજી કન્ફર્મ થઈ। પોલીસ ભરતીમાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં આ અરજીઓ નક્કી થઈ ગઈ છે। ભરતી માટે અરજી કરવાના બીજા તબક્કાનો છેલ્લો દિવસ 9 સપ્ટેમ્બરે હતો। ઉલ્લેખનીય છે કે ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી। અહેવાલ છે કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તબક્કાવાર શારીરિક કસોટી લેવાઈ શકે છે। વાત કરીએ રોડ રસ્તા માટે તો કરોડોની ગ્રાન્ટની ફાળવણી। ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોએ તેમના મતવિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે। શાકભાજીના ભાવ વિશે તો શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો। રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। ફરી એકવાર શાકભાજીના ભાવમાં વધારો થયો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલોના ભાવ જોઈએ તો લીંબુના ભાવ 1500 થી 2400, બટેટા 300 થી 631, ડુંગળી સૂકી 250 થી 820, ટમેટા 330 થી 600, કોથમીર 3000 થી 4000, ભીંડો 500 થી 800, ગુવાર 900 થી 1250, સરગવો 900 થી 1200, કંટોળા 1000 થી 1400 સુધી પહોંચી ગયા છે। વાત કરીએ આગલા સમાચારમાં તો નેશનલ હાઈવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ। ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત કરી છે। જો કોઈ કાર હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે તો તેની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં। જોકે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ ટેક્સ ચૂકવવો પડશે। આ માટે તમારું વાહન GNSSથી સજ્જ હોવું જોઈએ। ઉલ્લેખનીય છે કે GNSS એ એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે। આગળ તો સોનું સસ્તું થતા ખરીદદારોનો ઘસારો જોવા મળ્યો। છેલ્લા 2 મહિનામાં સોનાના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી છે। બજેટમાં 23 જુલાઈના રોજ નાણામંત્રીએ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ સોનું અચાનક સસ્તું થઈ ગયું હતું અને દેશમાં સોનાના વેચાણમાં જોરદાર વધારો થયો હતો। ક્રિસિલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાના વેચાણથી જ્વેલર્સની આવકમાં 22 થી 25% વધારો થઈ શકે છે। આગળ વાત કરીએ મિત્રો તો મોદી સરકારે કેન્સરની દવાઓમાં ભાવ ઘટાડ્યા। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કાઉન્સિલે કેન્સરની દવાઓ પરની જીએસટીમાં ઘટાડો કર્યો છે। હવે કેન્સરની દવાઓ પર 12%ને બદલે 5% જીએસટી લાગશે। જીએસટીમાં ઘટાડાથી કેન્સરની દવાઓમાં ભાવ ઘટશે।